નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, ગયા વિડીયોની અંદર મેં તમને સોંગ થંબનેલના બેકગ્રાઉન્ડ આપ્યા હતા। તે વિડીયોની અંદર કહ્યું હતું કે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર 10,000 થી વધારે એફએક્સ કલર ઇફેક્ટ આપવાનો છું, જેને તમે કોમ્પ્યુટર અને મોબાઈલની અંદર આસાનીથી તમારા કોઈ બી ટેક્સ્ટની અંદર સરસ મજાના ઇફેક્ટ લગાવી શકો છો। બિલકુલ ફ્રીમાં તમને અહીંયાથી ડાઉનલોડ કરવાના છે, પરંતુ તેની ઉપર એક પાસવર્ડ છે। તો જ્યારે તમે આ વિડીયોને ધ્યાનથી અને પૂરો જોશો તો તે તમને પાસવર્ડ પણ મળી જશે, અને આ કલરને કઈ રીતે તમારે, આ એફએક્સ ઇફેક્ટને કઈ રીતે તમારે યુઝ કરવાના છે તે પણ હું તમને આ વિડીયોની અંદર કોમ્પ્યુટર અને મોબાઈલની અંદર બતાવવાનો છું। તો સૌથી પહેલા આપણે પીસીની અંદર જો તમારે આ ઇફેક્ટને યુઝ કરવા હોય તો ફોટોશોપ ઓપન કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ન્યૂ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે યુટ્યુબ થંબનેલની સાઇઝ એક સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ અહીંયાથી બેકગ્રાઉન્ડને ટ્રાન્સપેરન્ટ રાખવાનું છે અને ક્રિએટ ઉપર ક્લિક કરી દઈશું। તો આ રીતે તમારી સામે ટ્રાન્સપેરન્ટ બેકગ્રાઉન્ડ આવી જાય, જેથી કરી તમે અહીંયાથી પીએનજી ની અંદર જે પણ તમારી ટેક્સ્ટ સ્ટાઇલ બનાવવાની છે તેને સેવ કરી શકો। ત્યારબાદ આપણે અહીંયાથી ટેક્સ્ટ લઈશું। ટેક્સ્ટની અંદર મેં એક યુનિકોડનો કોડ બનાવ્યો છે, તેને અહીંયા પેસ્ટ કરી દઈશ। ત્યારબાદ તેનો ફોન્ટ અહીંયાથી લઈ લઈશું। અહીંયાથી કોઈ બી એક ફોન્ટને હું સિલેક્ટ કરી લઈશ, બરાબર। હવે તેની ઉપર એક કેલિગ્રાફી એડ કરી દઈશું। અહીંયાથી આપણી પાસે ઘણા બધા કેલિગ્રાફી વાળા ફોન્ટ છે, તેને જોઈ લઈએ। તો અહીંયાથી આ પ્રકારનું એક કેલિગ્રાફી સિલેક્ટ કરીશું। ત્યારબાદ આ નામને અહીંયાથી થોડું મોટું કરી દઈશું। હવે અહીંયા હું એક તો તમે અહીંયાથી ટેક્સ્ટ લખી અને તેની સ્ટાઇલ ચેન્જ કરી શકો છો। બીજા નંબરમાં તમારી પાસે આ પ્રકારનું કોઈ પીએનજી હોય તો તેને પણ તમે અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને લાવી શકો છો। આ બંનેની અંદર હું તમને અલગ અલગ પ્રકારના કલર ઇફેક્ટ એડ કરી બતાવીશ, બરાબર। તો સૌથી પહેલા આપણે ટેક્સ્ટ ઉપર તેને અપ્લાય કરીશું। તો અહીંયા મારી પાસે હાલ મેં એડ કરેલા નથી, બરાબર, પરંતુ અહીંયાથી આપણે વિન્ડોની અંદર જઈશું, ત્યાંથી સ્ટાઇલની અંદર જઈશું। ઘણા મિત્રોને ખબર હશે ને ઘણા મિત્રોને ખબર નહીં હોય, તો જેમને ખબર નથી તેમના માટે અહીંયાથી બતાવી દઉં। તો આ રીતે એક સાઇડ બારમાં અહીંયા એફએક્સ નું ઓપ્શન આવી જશે। ત્યારબાદ અહીંયા 3 લાઇન ઉપર ક્લિક કરી અહીંયાથી ઇમ્પોર્ટ સ્ટાઇલ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું। હવે તમારી જે પણ ફાઇલ છે તે ઓપન થાય અને ત્યાં જે ફોલ્ડર હોય તેને તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ લોડ ઉપર ક્લિક કરી થોડી વાર પ્રોસેસ લેશે અને અહીંયા બધા જ કલર એડ થઈ જશે। હવે અહીંયા ફાઇલ એડ થઈ ગઈ છે, ત્યાંથી અહીંયાથી નીચે તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે બધા કલર તમને શો થવા લાગશે। હવે માનો કે અમે ટેક્સ્ટ લાઇન જે ટેક્સ્ટની લેયર છે તેને સિલેક્ટ કરેલી છે, તો અહીંયા ક્લિક કરીશું તો તે ટેક્સ્ટ ઉપર કોઈ બી અહીંયાથી તમે સ્ટાઇલ ઉપર ક્લિક કરશો તો તે સ્ટાઇલ તમારા ટેક્સ્ટ ઉપર એડ થઈ જશે। અહીંયા નીચે જોઈ શકો છો જેટલી પણ સ્ટાઇલો આની અંદર એડ કરેલી છે તે તમામે તમામ તમને તમારા ટેક્સ્ટની લેયર નીચે જોવા મળશે। તો આ રીતે ઘણી બધી અહીંયા ટેક્સ્ટ સ્ટાઇલો આપેલી છે, તેને સિલેક્ટ કરી અને તમારા મનપસંદની જે પણ તમારા સોંગને ટાઇટલને કે લગતું હોય એવું નામ તમે અહીંયા સ્ટાઇલિશ બનાવી શકો છો। ત્યારબાદ આપણે જે પીએનજી છે તેને સિલેક્ટ કરીશું અને પીએનજી ઉપર અપ્લાય કરીશું। તો પીએનજી ની અંદર પણ તમે માનો કે તમે કોઈ બી બીજી જગ્યાએ ટાઇટલ બનાવ્યું છે અને તમે અહીંયા પીએનજી માં લાવી અને આ ટેક્સ્ટ ઇફેક્ટ યુઝ કરી શકો છો। આ રીતે ઘણા બધા 10,000 થી વધારે અહીંયા હું તમને ટેક્સ્ટ ઇફેક્ટ આપવાનો છું, એફએક્સ આપવાનો છું। તો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર જઈ અને ડાઉનલોડ કરવાની રહેશે। હવે આ ટેક્સ્ટ ઇફેક્ટનો પહેલો પાસવર્ડ છે 1, ગુજરાતીમાં કહીએ તો 1। આગળનો પાસવર્ડ જાણવા માટે અને આગળ આપણે હવે બતાવીશું કે મોબાઈલમાં તમે આ સ્ટાઇલને કઈ રીતે યુઝ કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયાથી જો આ નામને પીએનજી ની અંદર સેવ કરવું હોય તો માનો કે હું એક જે પીએનજી
PNG ની લાઈન છે તેને હાઈડ કરી અને આ નામને થોડું મોટું કરી દઈશું. આટલું મોટું કરી ત્યારબાદ અહીંયા ફાઇલ ની અંદર જઈશું. અહીંયા એક્સપોર્ટ નું ઓપ્શન છે તેના ઉપર જઈ અહીંયા જે એક્સપોર્ટ એઝ PNG લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું અને કોઈ બી તમારા ફોલ્ડર ની અંદર તમે આ PNG નામને સેવ કરી શકો છો. તમે જે પણ તમારા ફોલ્ડર ને સિલેક્ટ કરશો તેની અંદર તમે આ નામને સેવ કરી શકો છો. આ ફોલ્ડર ની અંદર સેવ કરી દઉં છું. હવે આપણે મોબાઈલ ની અંદર કઈ રીતે યુઝ કરીશું તે જોઈ લઈએ. બરાબર, હવે દોસ્તો જે મિત્રોને મોબાઈલ ની અંદર એફેક્ટ સ્ટાઇલ બનાવ્યું હોય, જેમની પાસે PC કે લેપટોપ નથી, તે મિત્રોને જો આ મોબાઈલ ની અંદર આવી કલર ઇફેક્ટ સ્ટાઇલો બનાવી હોય તો તેના માટે સૌથી પહેલા તમારા મોબાઈલ ની અંદર ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરી લેવાનું છે. જો તમને અહીંયા સારી રીતે સમજાવી શકાય એટલા માટે હું અહીંયા લેપટોપ ની અંદર તમને સમજાવીશ, પરંતુ તમે આ જ સ્ટેપ દ્વારા મોબાઈલ ની અંદર તમામ કામ કરી શકો છો. તો સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ સર્ચ ની અંદર લખવાનું છે ફોટોપિયા. તો આ રીતે ફોટોપિયા ની વેબસાઇટ લખવાની છે. ત્યાંથી જે પહેલા નંબરની ફોટોપિયા ની વેબસાઇટ આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ઘણીવાર મેં ઘણા વિડીયો ની અંદર આ પણ સમજણ આપેલી છે, પરંતુ અહીંયા હું આ કલર આપવાનું છું, આ સ્ટાઇલ આપવાનું છું, તો તેની સાથે તમને આ વસ્તુ શીખવી દઉં અને જે પણ નવા મિત્રો હશે તેમને પણ શીખવા મળશે. હવે તમારા મોબાઈલ ની અંદર એક વર્ટિકલ પેજ ની અંદર આ રીતે તમને બધું શો થશે. બરાબર, ત્યારબાદ જે ન્યૂ પ્રોજેક્ટ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમને વર્ટિકલ ની અંદર તમને જે આ સાઈડ બાર ઉપર જોવા મળશે અને મોબાઈલ ની અંદર આ જે સાઈઝો છે, YouTube થંબનેલ છે, YouTube પ્રોફાઇલ છે, તે સાઈઝો નીચે જોવા મળશે. તો તમે નીચે સ્ક્રોલ કરી અને આ YouTube થંબનેલ ની સાઈઝ છે તેને સિલેક્ટ કરવાની છે અને અહીંયાથી બેકગ્રાઉન્ડ ની અંદર આપણે વ્હાઈટ ની જગ્યાએ ટ્રાન્સપેરન્ટ સિલેક્ટ કરી અને ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ધીમે ધીમે થોડું કામ કરવું પડશે, કારણ કે આ જે એક ફોટોશોપ જ છે, પરંતુ ઓનલાઈન છે એટલે એટલું બધું ફાસ્ટ વર્ક કરશે નહીં. અને જ્યારે પણ વચમાં તમને આવું પોપઅપ જોવા મળે તો અહીંયાથી વેઇટ ઉપર ક્લિક કરવાનું છે. એ તમારે થોડી વાર રાહ જોવાની છે. હવે મિત્રો, જ્યારે તમારું પેજ રીલોડ થઈ જશે અને ઓપન થશે તો આ રીતે તમને તમારા મોબાઈલ ની અંદર એક વર્ટિકલ ની અંદર જોવા મળશે અને જો PC ની અંદર ખોલશો તો આ રીતે જોવા મળશે. અને જે પણ અહીંયા હું સ્ટેપ બતાવું છું તે સ્ટેપ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ટેક્સ્ટ ની અંદર અહીંયા પણ બતાવી દઈશું. તો ટેક્સ્ટ લઈ લઈશું. ટેક્સ્ટ ની અંદર જે પણ આપણે નામ લખવાનું હોય તેનો કોડ બનાવી અને પેસ્ટ કરી દેવાનો છે. ત્યારબાદ ટેક્સ્ટ ની સાઈઝ ને મોટી કરી દેવાની છે. હવે અહીંયા મારે ઓલરેડી ટેક્સ્ટ સિલેક્ટ હતો અને ગુજરાતી ની અંદર મેં અહીંયા એડ કરેલા ફોન્ટ છે. જો તમારી પાસે ફોન્ટ એડ કરેલ ના હોય તો આ ટેક્સ્ટ નો ઓપ્શન ને સિલેક્ટ કરી ત્યારબાદ બધા જ ટેક્સ્ટ ને અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા જે બાજુમાં ટેક્સ્ટ લખેલું છે તેની પાસે બધા જ ટેક્સ્ટ દેખાશે. અહીંયાથી ઉપર લોડ ફોન્ટ લખેલું છે તેની અંદર જઈ અને જે પણ તમારા ફાઇલ ની અંદર ટેક્સ્ટ હોય તેને બધા સિલેક્ટ કરી અને ઓપન કરશો એટલે અહીંયા તમારા ફોન્ટ આવી જશે. તો અહીંયાથી હું પહેલા તો એક સાદો ફોન્ટ લઈ લઉં છું. બરાબર, ત્યારબાદ આપણે એક ફોન્ટ ની અંદર કેલિગ્રાફી એડ કરી દઈશું. જે આ પ્રકારનું એક કેલિગ્રાફી જે ત્યાં પણ આપણે ફોટોશોપ ની અંદર લગાવ્યો હતો તેવો જ કેલિગ્રાફી અહીંયા એડ કરી દઈશું. હવે તમે અહીંયા ટેક્સ્ટ બનાવવા નથી માંગતા અને ડાયરેક્ટ PNG અહીંયા લાવી અને તેની અંદર પણ તમે આ ટેક્સ્ટ ઇફેક્ટ એડ કરી શકો છો. આ રીતે PNG જે પણ તમારા મોબાઈલના કોઈ બી એપ્લિકેશન ની અંદર બનાવી, માનો કે તમે કોઈ બી એક સોંગ નું ટાઇટલ બનાવ્યું, કોઈ બી ટાઇટલ બનાવ્યું, તેને અહીંયા લાવી અને તમે અહીંયાથી આ કલર ઇફેક્ટ એડ કરી શકો છો. હવે અહીંયા બાજુમાં મારે ઓલરેડી મેં એડ કર્યા છે એટલે અહીંયા બધા જ કલર ઇફેક્ટ આવી ગયા છે, પરંતુ તમારે અહીંયાથી વિન્ડો ની અંદર જવાનું છે. ત્યારબાદ અહીંયા જે સ્ટાઇલ છે એને અહીંયા ક્લિક કરેલું છે, તો ત્યાં ક્લિક કરેલું હોવું જોઈએ. ત્યારબાદ તમારી સામે જે આ સ્ટાઇલ નું ઓપ્શન છે તેવું અહીંયા ઓપ્શન આવી જશે. ત્યારબાદ જે અહીંયા તીર નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા લોડ ઉપર જવાનું છે. લોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ઓપન થઈ જશે. હવે જે પણ અહીંયાથી હું તમને આ 10,000 ઇફેક્ટ સ્ટાઇલ ઇફેક્ટ આપવાનું છું તેને તમારે અહીંયાથી ક્લિક કરી અને ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તમારી સામે આ બધી જ સ્ટાઇલ ઇફેક્ટો આની અંદર એડ થઈ જશે. અને જ્યારે પણ તમે માનો કે અહીંયા મેં PNG ની લેયર સિલેક્ટ કરેલી છે તો તેના ઉપર ક્લિક કરીશ તો કોઈ બી તમે ઇફેક્ટ મોબાઈલ ની અંદર પણ આસાનીથી નામની અંદર એડ કરી શકો છો. ત્યારબાદ આપણે જે ટેક્સ્ટ ની લેયર છે, જે અહીંયાથી આપણે ટેક્સ્ટ લખ્યા છે તેની લેયર ને સિલેક્ટ કરીશું, તો પણ તમે અહીંયાથી કોઈ બી ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે સીધા તે તમારા
ટેક્સ્ટની ઉપર લાગી જશે। હવે આ ફાઇલનો બીજો પાસવર્ડ છે 5, ગુજરાતીમાં કહીએ તો 5। આ ફાઇલની ઉપર 2 જ પાસવર્ડ રાખવામાં આવ્યા છે, 2 જ અંકના પાસવર્ડ છે। એક વચ્ચે મેં કીધો છે અને એક અત્યારે કીધો છે। તો બંને પાસવર્ડ મેળવી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર જઈ અને તમે આ કલર ઇફેક્ટને ડાઉનલોડ કરી શકો છો। હવે જ્યારે પણ તમે આ ટેક્સ્ટ ઇફેક્ટ ઉપર કોઈ બી કલર ઇફેક્ટ લગાવી અને તેને સેવ કરવા માંગતા હોય, માનો કે તમારે આ જે PNG વાળું નામ છે તેને મારે સેવ કરવું છે, તો જે ટેક્સ્ટ ઇફેક્ટની લાઈન છે તેને હાઈડ કરી આ નામને અહીંયાથી પેજના સાઈઝમાં મોટું કરી દઈશું। ત્યારબાદ ઉપર જે ફાઇલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। અહીંયાથી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરી PNG ની અંદર ક્લિક કરીશું એટલે આ પેજ તમારી સામે આવશે। અહીંયાથી સેવ ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને ડાઉનલોડ થયેલું દેખાશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ PNG ની અંદર એક ટેક્સ્ટ ઇફેક્ટ વાળું નામ બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે તમે તમારા કોઈ બી ટાઇટલના કે સોંગના કે કોઈ પણ નામને આસાનીથી ડિઝાઇન કરી શકો છો। તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।